Good morning, girls. Welcome to the class of English language. Yes, we are running the last chapter, and we started the chapter in the last week. We saw about the title like the new market space, billionaire investors look beyond earth, that is written by John Sanier. So we are going to discuss about this new market space today, and many people are interested to invest their money beyond earth. There are certain class of people, or there are the people who are belonging to certain class. They are interested to invest their money not only on the earth but beyond the earth. That means on the other planet of the earth. જ્હોન સનિયરે એવો એક આર્ટિકલ લખેલો છે કે જેની અંદર લેટેસ્ટ સમય, એટલે કે જ્યારે આ આર્ટિકલ એમને લખ્યો ત્યારે એ સમયે લોકોનો ક્રેઝ કદાચ પૃથ્વી સિવાય બીજા ગ્રહો ઉપર કે અવકાશ ઉપર પોતાનું રોકાણ કરવાનો નહોતો. પછી ભવિષ્યનો સમય એને બતાવેલો છે. રાઇટ, ઇન ફ્યુચર people will definitely invest their money and they will looking forward beyond earth, right? So as we are living in the time of 21st century, તો જ્હોન સનિયરે આવી બધી વાત આ આર્ટિકલમાં કરેલી છે. સમ ઓફ ધ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ઇઝ પ્રોવાઇડેડ. ઘણી બધી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન કે જે ડેટા ઓવરઓલ એક્ઝિસ્ટિંગ છે એ એમને બતાવેલો છે, રાઈટ. અને આપણે જ્યારે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં ત્યારે આપણે જોયું હતું લાઈક કે 21st સેન્ચુરી એવી છે કે જ્યારે એમાં કદાચ 1960 કે 70s હોય તો એવું બને કે ડે ડ્રીમ કહેવાય, કે લોકો એવો વિચાર કરે કે યસ, ઇફ યુ વોન્ટ ટુ ટ્રાવેલ ઇન ધ સ્પેસ. પણ અત્યારનો ટાઈમ 2021નો એવો નથી કે લોકો વિચાર ન કરી શકે. યસ, so this is about the future imagination. ત્યાર પછી આપણે વાત કરી હતી લાઈક ટુ યંગ પીપલ ટુડે ધીસ ઇઝ ઓલ્ડ ન્યૂઝ, that they know that the Americans went to the moon just as they know the Romans built straight roads. પહેલાં કદાચ એવું કહેવાતું, અથવા તો યંગ લોકો માટે આ સમાચાર કદાચ જૂના થઈ ગયા છે કે અમેરિકન્સ જ મૂન ઉપર જઈ શકતા, બરાબર, કે રોમને જે રીતે પોતે સ્ટ્રેટ રોડ્સ બનાવ્યા એ રીતે. કારણ કે રોમન કન્સ્ટ્રક્શન આર્કિટેક્ચર હજુ પણ ઓલ ઓવર ધ વર્લ્ડમાં ફેમસ છે. એટલા માટે જ રોમ માટે એવી કહેવત છે કે રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે, રાઈટ. સો young people can aspire, can achieve whatever they want to. આગળ આપણે વાત કરીએ તો yes, we will be discussing the important part of the chapter, not everything, because this chapter is so elaborative. Some of the technical terms are given which are difficult to remember for you, so we will be discussing what is there in the chapter only. Then if we see the third paragraph, like what John Sanier is telling, still not all hope is lost for wide-eyed space cadets. હજી લોકોએ આશા ગુમાવી નથી. ટુડે ધ આઈડિયા, ઇફ નોટ ક્વાઇટ ધ પ્રેક્ટિસ ઓફ લિવિંગ ઇન સ્પેસ ઇઝ કમિંગ બેક ઇન ટુ ફેશન. હવે સમય કદાચ ધીમે ધીમે એવો આવી રહ્યો છે કે કદાચ સ્પેસ ઉપર જવાની વાત કરે, અથવા તો પહેલાં એવી વાત કરતા તો એ સપના જેવું લાગતું. બટ ધીસ આઈડિયા હેઝ કમ ઇન ટુ ફેશન. ઇફ ધ 20th century space race was about the might of the US government, the space race today is about something that could be even more powerful, and private wealth is required. જો વ્યક્તિ પાસે પોતાના પાસે ફંડ હશે, રાઈટ, ઇન્વેસ્ટર્સ હશે, તો આ સપનું સાકાર થઈ શકશે, રાઈટ. ઇન્વેસ્ટમેન્ટ ઇન કોમર્શિયલ સ્પેસ ફ્લાઇટ હેઝ બીકમ one of the big trends among the super rich.
લોકો અત્યારે કોમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કે સ્પેસ ફ્લાઇટ માટે કે અંતરિક્ષના ઉડ્ડયન માટે પોતે જે પાસે સંપત્તિ, જે પાસે પૈસો છે એ લોકોમાં આવો એક મોટો ટ્રેન્ડ બની રહ્યો છે. એન્ડ ધીસ પીપલ આર બિલોંગિંગ ટુ સુપર રિચ કેટેગરી. એવું કોણ કહે છે? લિયામ બેલી, head of global research at Knight Frank. The property agency has identified more than 70 ultra high net worth individuals. Ultra high net worth individual people will at least $30 million in net assets investing in commercial space travel. સિત્તેર એવા લોકો પ્રોપર્ટી એજન્સી થ્રુ એ લોકોએ ડિટેક્ટ કર્યા કે જે લોકો 30 મિલિયનથી પણ વધારે પોતાની સંપત્તિ છે તો કે એ આના માટે ઉપયોગમાં લઈ શકે, બરાબર, સ્પેસ ફ્લાઇટ માટે કે સ્પેસ ટ્રાવેલ માટે. એન્ડ ઇન્વેસ્ટિંગ ઇન કોમર્શિયલ સ્પેસ ટ્રાવેલ, 13 of whom are billionaires with a combined wealth of $175 billion. એમાંના 13 એવા છે કે જેની સંપત્તિ ખૂબ વધારે છે, રાઈટ, એન્ડ ઇવન દે કેન અફોર્ડ ધીસ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. પછી વાત કરીએ તો ઓવર ધ પાસ્ટ ફ્યુ યર્સ ધ નેસેસરી ટેકનોલોજી હેઝ બીકમ ઇન ટુ ધ હેન્ડ્સ ઓફ એન અનલાઇકલી ગ્રુપ ઓફ યંગ ટેક બિલિયનર્સ એન્ડ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સ. તમે તમારી બુકમાંથી જોઈ શકશો, સેમ લાઇન, સેમ વર્ડ્સ આર ધેર ઇન યોર ટેક્સ્ટ બુક. યુ કેન કમ્પેર વાઇલ લર્નિંગ ધ ચેપ્ટર. જ્યારે એક્સપ્લેનેશન ચાલે છે, ઓનલાઈન ચાલે છે, એ સમયે તમે તમારી બુક ખોલી રાખી શકશો, રાઈટ, એન્ડ યુ કેન લર્ન આઉટ ઓફ ઇટ. એન્ડ ઇટ ઇઝ ધેર સ્ટાર્ટઅપ્સ દેટ હેવ ધ બોલ્ડેસ્ટ એમ્બિશન્સ. હવે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સ વધી ગયા છે, યંગ બિલિયનર્સ, યંગ ટેકનોલોજીકલ બિલિયનર્સ આર ઇન્ક્રીઝિંગ, રાઈટ, ટેકનોસેવી પીપલ આર ઇન્ક્રીઝિંગ, કે જેને પાસે પૈસો છે, લોજિક છે, ઇન્ટેલિજન્સ છે, they can only afford these things, right? There are 10 private companies. હવે પછીનો આ પેરેગ્રાફ છે એમાં ફેક્ચ્યુઅલ ડેટા આપ્યો છે. લાઈક 10 private companies engaged in space transport as at present, including SpaceX. SpaceX કંપનીનું નામ છે, ક્રિએટેડ બાય billionaire PayPal co-founder Elon Musk. PayPal કરીને બિલિયનર વ્યક્તિ છે કે જેની સાથે એલન મસ્ક, who is the co-founder of this SpaceX, and Blue Origin, founded by Amazon's chief executive Jeff Bezos. એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવનું નામ જેફ બેઝોસ છે. Space tourism driven by companies such as Sir Richard Branson's Virgin Galactic and Jeff Bezos Excor એરોસ્પેસ. આ બધી જ કંપનીઓના માલિક અને એમના વિચારો શું છે? યસ, દે એઇમ ટુ ગીવ ધ સુપર વેલ્ધી અ ટેસ્ટ ઓફ વોટ ઇટ ઇઝ લાઇક ટુ બી એન એસ્ટ્રોનોટ બાય સેન્ડિંગ ધેમ ઇન ટુ સબ ઓર્બિટલ સ્પેસ. એસ્ટ્રોનોટનો જેમ એક અનોખો અનુભવ હોય છે એવો જ અનુભવ એ લોકોને કરાવવા માગે છે, અને એના માટે એ પ્રકારના એરક્રાફ્ટ તૈયાર કરે, અને એ એરક્રાફ્ટમાં એવી સુવિધાઓ હોય કે જે વ્યક્તિ અંતરિક્ષની સફર કરી શકે, રાઈટ. સો ધીસ ઇઝ ધેર અલ્ટિમેટ એમ. Virgin Galactic Spaceship 2 aboard Virgin Galactic Space aboard passengers will see the view that eluded mankind until 50 years ago, and one that only about 500 people have seen in reality. વર્જિન ગેલેક્ટિક સ્પેસશિપ 2 એ પોતાના પેસેન્જર્સને કેવી સુવિધા આપશે? રાઈટ, ધ પેસેન્જર્સ વિલ સી ધ વ્યૂ that eluded mankind until 50 years ago, and that only about 500 people have seen in reality. The curvature of the earth set against the blackness of space. 2-hour journey will blast 6 passengers and 2 pilots nearly 70 miles into the sky, experiencing about 5 minutes of weightlessness before turning back and landing at a spaceport, that is
like airport, that is spaceport America in New Mexico, frequently described as the world's first purpose-built commercial spaceport. વર્જિન ગેલેક્ટિક છે એ પોતાની સ્પેસ શિપ 2 દ્વારા લોકોને એવી સુવિધા આપશે કે જે એ લોકોએ 50 વર્ષમાં પણ ઇમેજિન ન કરી હોય, અને એ કદાચ છે તો કે એવા 500 વ્યક્તિઓ માટે એ રિયાલિટીમાં ફૂલફિલ થઈ શકશે. આ જર્ની કદાચ એ લોકો માટે 2 કલાકની હશે કે જેમાં એ લોકો 70 માઇલ સુધીનો સફર આકાશમાં કરી શકશે, અને ફોર અ મોમેન્ટ 5 મિનિટ માટે એવો અનુભવ કરશે કે જે પોતે કદાચ વેઇટલેસ થઈ જાય એવો અનુભવ એમને કરાવવામાં આવે. અને એના માટેનું સ્પેસપોર્ટ પર્પઝફુલી બનાવવામાં આવશે, રાઈટ, કે જેમાં લોકો એના દ્વારા અંતરિક્ષમાં સફર કરવા જઈ શકે. આ પ્રિવિલેજનો ખર્ચ કેટલો થશે? ધ પ્રિવિલેજ ડઝ નોટ કમ ચીપ. ટિકિટ્સ કોસ્ટ $250,000 each to date. Virgin Galactic has amassed about $80 million in deposits. In customary happy-go-lucky style, Branson says he and his children will be on the board the maiden flight later this year. Although he initially predicted that his first passengers would take off in 2007, since then, as Tom Bohr outlines in his new book entitled Branson Behind the Mask, the project has been beset by explosions, deaths and delays. વર્જિન ગેલેક્ટિક કરીને કંપનીએ એવું પણ નક્કી કર્યું છે કે અમુક અમાઉન્ટથી ડિપોઝિટ લેશે, અને બ્રેન્સન હુ ઇઝ ધ રાઇટર એ એવું કહે છે કે એ એને એમના પોતાના બાળકો એ મેઇડન ફ્લાઇટ, એટલે કે દેટ ઇઝ ધ ઓનલી ફ્લાઇટ ઓફ સ્પેસ ક્રાફ્ટ ઓર ધ સ્પેસ ફ્લાઇટ વિચ વિલ ગીવ ઓપોર્ચ્યુનિટી ટુ ટ્રાવેલ ઇન ધ સ્પેસ. અને એ પોતાની નવી બુક છે તો કે બિહાઇન્ડ ધ માસ્ક એમાં પણ આ વસ્તુ મેન્શન કરશે. અને એ પ્રોજેક્ટ કદાચ એ જૂના સમયમાં લોકોએ ફૂલફિલ થવા માટે વિચારેલો સ્પેસ ટ્રાવેલનો 2007 અરાઉન્ડ, પણ એ ફૂલફિલ ન થઈ શકો બિકોઝ ઓફ ધ ફેલિયર ઇન ધ પ્રોજેક્ટ. Now the next part, that is about 700 people from 57 countries have signed up for a seat on Spaceship 2. Spaceship 2 કરીને એરક્રાફ્ટ માટે 700 લોકોએ 57 અલગ અલગ કન્ટ્રીઝમાંથી પેમેન્ટ કર્યું છે, ઇન્ક્લુડિંગ લિયોનાર્ડો ડિકેપ્રિનો, સ્ટીફન હોકિંગ્સ, જસ્ટિન બીબર એન્ડ કેન્ડી બ્રધર્સ. આ બધા જ નામી લોકો છે. દે આર વેલ્ધી પીપલ. દે કેન ઇન્વેસ્ટ ધેર મની એન્ડ દે કેન અફોર્ડ ધીસ ફેસિલિટી. Lady Gaga has also reserved a ticket, and if everything goes according to the plan, will next year become the first singer to perform in the outer space. એને તો એમ પણ વિચારેલું છે કે yes, she will be the first performer to perform on the space. These kind of things are planned. Beyond the hip and behind the increased investment in space tourism is another story with some interesting ramifications closer to home. Although many companies developing commercial space travel are aiming for the moon and beyond, they may end up settling for a lucrative business here on Earth. ટુરિઝમમાં લોકો અત્યારે ઇન્વેસ્ટ ખૂબ કરી રહ્યા છે. તેમ છતાં એવી કંપનીઓ છે કે જે કંપનીઓ સ્પેસ ટ્રાવેલમાં ઈચ્છા ધરાવે છે, કે જે ઇન્વેસ્ટમેન્ટ માટેની ઈચ્છા ધરાવે છે, રાઈટ. એન્ડ ઇવન
પોતે પોતાની બહુ જ સારી એવી લ્યુક્રેટિવ એટલે ખૂબ સમૃદ્ધિવાળી જોબ પણ કદાચ પૃથ્વી ઉપર કેવા બિઝનેસીસ છોડી અને સ્પેસ ટ્રાવેલ કે સ્પેસ ઇન્વેસ્ટમેન્ટ માટે પોતે ડાયવર્ટ થઈ રહ્યા છે. વર્જિન ગેલેક્ટિક ફ્લાઇટ્સ માઇટ ફોર એક્ઝામ્પલ ઇન ફ્યુચર ઓપન અપ. ભવિષ્યમાં કદાચ આ ફ્લાઇટ લોકો માટે શું સુવિધા ખુલ્લી કરી શકશે કે ઇન ફ્યુચર ઓપન અપ સબઓર્બિટલ ઇન્ટરકોન્ટિનેન્ટલ ટ્રાવેલ ઓર પોઈન્ટ ટુ પોઈન્ટ ટ્રાન્સપોર્ટેશન, ferrying the super-rich around the globe via the space environment, achieving significant improvements for today's travel time between distant hubs. They will be providing a super-rich experience. They will be providing via space environment. And that will be definitely giving a kind of an opportunity who can significantly improve for their scope of investment. Suborbital travel could cut the journey time from London to Sydney to just a couple of hours. Ditto from San Francisco to Singapore. Dubai to Vancouver would take about 90 minutes. Moscow to New York, just an hour. વધારે વાત કરીએ વર્જિન ગેલેક્ટિક ઉપર તો સ્પેસ પોર્ટ અમેરિકા ઇન વર્જિન ગેલેક્ટિક્સે પોતાનું સ્પેસ પોર્ટ અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં બનાવેલું છે. ધ વર્લ્ડ્સ ફર્સ્ટ કોમર્શિયલ સ્પેસ સેન્ટર. ડિસ્પાઇટ અ સ્ક્રેચી ફ્યુ યર્સ, બ્રેન્સન હેઝ અ સ્પ્રિંગ ઇન હિઝ સ્ટેપ. એ બ્રેન્સન પોતે એવી વાત કરે છે, આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ અ ફ્યુચર વર્ઝન ઓફ અવર કરંટ સ્પેસશિપ, કે ભવિષ્યના અમારા આ સપના માટે હું બહુ જ એક્સાઇટેડ છું. એન્ડ વિચ વિલ મેક ટ્રાન્સકોન્ટિનેન્ટલ ટ્રાવેલ, કે એક ગ્રહ પરથી બીજા ગ્રહ પરનો જે સફર છે એ ખૂબ જ સરસ. ધ ટ્રાવેલ વિલ બી અ ક્લીન એન્ડ અ ફાસ્ટ પર્સ્યુએટ. ધ જર્ની વિલ બી ફાસ્ટર. હાવેવર મેની ગ્રુપ્સ હેવ ક્વેશ્ચન ધ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ ઓફ કોમર્શિયલ સ્પેસ ટ્રાવેલ, કે વાતાવરણની જે કંઈ પણ અસરો છે એ પણ સ્પેસ ટ્રાવેલ વખતે તમે અનુભવી શકશો, એવું પણ ઘણા બધા લોકોએ દાવો કરેલો છે. આગળ વાત કરીએ તો નાઇટ ફ્રેન્ક વેલ્થ રિપોર્ટ એવું જણાવે છે 2014 provided exclusively to the Financial Times, considered the dramatic impact suborbital travel could have on global property markets. ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે કેવી, તો કે યસ ઘણા બધા આર્થિક અર્થતંત્રના ફેરફારો લાવશે. કે સબઓર્બિટલ ટ્રાવેલ એટલે કે અંતરિક્ષની અંદરની સફર થી આર્થિક સદ્ધરતા લોકોની વધશે. ધ કાઇન્ડ ઓફ ટેકનોલોજી શ્રિંક્સ ધ ગ્લોબલ ઇન સિગ્નિફિકન્ટ વેઝ, સેઇઝ બેલી, ઓથર ઓફ ધ રિપોર્ટ. લખનાર પોતે એવું કહે છે, બટ ધેર આર બિગ ચેલેન્જીસ ટુ ઓવરકમ. પણ સાથે સાથે એમનો સામનો પણ મોટી મુશ્કેલીઓથી કરવો પડશે. According to the annual report which gathers the view of 15,000 UHNW, London wins over New York as a global wealth hub. બીજા એક એન્યુઅલ રિપોર્ટ પ્રમાણે લંડનને સૌથી વધારે વેલ્ધી કન્સિડર કરવામાં આવે છે. વન ઓફ ધ કન્ટ્રીબ્યુટરી ફેક્ટર્સ ઇઝ દેટ લંડન ઇઝ મોર કન્વિનિયન્ટ ફોર આફ્રિકન, મિડલ ઇસ્ટર્ન, રશિયન એન્ડ યુરોપિયન UHNW. Within a decade, however, this convenience premium could be noticeably weakened if Branson's vision turns to reality. બ્રાન્સનનું જે ગેલેક્ટિક વિઝન છે કે એ સપનું એનું સાકાર થઈ જાય તો આ બધા જ પ્રકારની સ્કોપ બીજા લોકો માટે ઓપન કરશે અને સ્પેસ ટ્રાવેલ થ્રુ લોકો કંઈક નવી દિશા ખોલી શકશે.
If we see the next to next paragraph, that is interesting one. An interesting issue is how suborbital travel will affect the concentration of wealth, he continues. It will reinforce concentrations of economic activity. Ultimately, the big global cities will be the main beneficiaries. London, New York, and San Francisco would suddenly become much easier to access for double, to trend, or triple the number of people. Sydney especially would benefit as it already has huge traction from Asia but is inconvenient for the rest of the world to get to. This is about the country's development, this is about the economical growth that these people will get after indulging them in the space wealth. Like they will definitely give reinforcement to the economic activity, and ultimately that will be impacted on London, New York, San Francisco, and yes, there will be a progress in that particular countries from economic point of view. If we see this paragraph, like Yolande Barnes, Director of Residential Research at Savills, says if, and it's a big if, suborbital travel takes off, it would encourage a lot more multiple home ownership around the globe. When China and some other parts of Asia really discover how to develop good holiday resorts, there is huge potential for more Europeans to think about second home ownership there. It could be quite easy or easily become a much more global market. વૈશ્વિક લેવલે યસ લોકોનું એક કરતાં વધારે વિશેષ બીજા ગ્રહ ઉપર પોતાનું રોકાણ કરી શકશે, અને ચાઇના અને બીજા એવા એશિયાના અમુક ભાગ છે કે જે લોકોએ રીડિસ્કવર કર્યું છે, રાઈટ, દે આર એબલ ટુ ફાઇન્ડ ઇટ આઉટ લાઈક ગુડ holiday resorts are available or certain type of amenities opportunities can be created over there to get good amount of money. It could quite easily become a much more global market અને લોકો માટે એક વૈશ્વિક સ્તરે એક નવું આર્થિક સમૃદ્ધિ માટેનું સાધન બનશે to invest their money for the space market. It may be hard for many to imagine a world of suborbital space travel. ઘણા લોકો માટે કદાચ આ સપનું જ બનીને રહે, involving as it does a wholesale reworking of transportation networks and how we move around the planet. But the aeroplane once reshaped the world is revolutionary ways and nothing lasts forever. But yes, aircraft, spacecraft will create such an environment and opportunity, and that will convert your dream into reality. મેકિંગ લાઈફ મલ્ટીપ્લાનેટરી એટલે કદાચ એવું કહી શકાય યસ કે લોકો પોતે મલ્ટીપ્લાનેટરી જીવન જીવી શકશે, કે અત્યાર સુધી આપણે અર્થ પ્લાનેટ ઉપર જ જીવન જીવીએ છીએ, પણ આગળ જઈને ભવિષ્યમાં લોકો પોતાના ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી, પોતાના ઇકોનોમિકલ ફિનાન્શિયલ ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂથી યસ people will be multiplanetary, or life is possible, or existence is possible on beyond earth also.
Elon Musk, founder of SpaceX, in front of his company's space capsules, if you listen to many space futurists, the last great pioneering land rush is yet to come. એલન મસ્ક કે જે સ્પેસ એક્સના કો ફાઉન્ડર છે કે જે એવી વાત કરે છે કે પોતાની કંપની કે એમ જેમના માટે અને ઘણા એવા ફ્યુચરિસ્ટ લોકો કે જેઓ સ્પેસમાં ભવિષ્ય બનાવવા માગે છે એવા લોકો માટે યસ with billions of dollars to be made in not only suborbital travel but also outposts on the moon and beyond, એટલે કે માત્ર ને માત્ર બીજા ગ્રહ પર નહીં પણ ચંદ્ર પર પણ એક વિકાસ છે એ વિચારી શકશે. Indeed, a group of so-called entrepreneurs like entrepreneurs ને બદલે કે entrepreneurs માંથી અડોપ્ટ કરેલો astropreneurs who are definitely making or wanting their investments for the beyond earth are already thinking beyond tourism, એટલે એ ટુરિઝમ ડેવલપ કરવા માટે પણ એક ગ્રહ નહીં અનેક ગ્રહ ઉપર વિચારી શકશે. એઝ એલન મસ્ક, ધ 42 years old founder of Elon Musk, the 42-year-old founder of SpaceX, tells me we don't compete with companies like Virgin Galactic. They are in the little league. એ લોકો વધારે આગળ છે થોડાક અમારા કરતાં. Our rockets are 100 times bigger. પણ અમારા રોકેટ્સ પણ 100 ગણા વધારે તાકાતવાળા છે એવું SpaceX કંપનીના માલિક વાત કરે છે. Fine, I am ending here. We'll complete this chapter on tomorrow and then we'll be discussing about the important questions which are there related to this and the chapter number 10, and then we would be completing the last topic of our syllabus, that is advertisements, and we'll continuing on tomorrow with this further. Thank you.